આમોદમાં વરસાદના વિરામ પછી બફારાને કારણે સરીસૃપો બહાર નીકળતા લોકોમાં ગભરાટ. આમોદ નગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે, જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે. ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી 2 સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમોદ રેવા સુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો, જે સાપ દ્વારા 2 થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો, જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી. જે અંકિત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો, જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આમોદમાં આવેલી આંબેડકર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં દરઘોઈ કોમન સેન્ટ બુઆ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો, જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું. આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.